વડોદરામાં અમિતનગરથી સમા રોડ પર અકસ્માત. નશાની હાલતમાં કાર ડિવાઈડર પર ચડી ગઈ. વડોદરા શહેરના અમિતનગરથી સમા તરફ જતા મુખ્ય માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં કાર ચલાવતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર પર ચડી ગઈ હતી. મળતી માહિતી મુજબ એક મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલ ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. દરમિયાન તે નશાની હાલતમાં હોવાનું જણાઈ રહ્યું હતું અને ગાડી પરનો કાબુ ગુમાવતા કાર અચાનક ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માત સમયે રસ્તા પર પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોને સદનસીબે કોઈ ઈજા પહોંચી નહોતી અને બે ગાડી ચાલકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં હરણી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ બાદ વિસ્તારમાં થોડો સમય ટ્રાફિકની અવરજવર પર અસર પડી હતી.